સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં સાંજ ધીમે ધીમે ઉતરતી હતી. આકાશમાં કાળા વાદળા છવાઈ ગયા હતા અને કાચા રસ્તાઓ પર વરસાદની પહેલી ટીપા પડવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસે એક છોકરી એકલી ઊભી હતી. હાથમાં નાનો થેલો, આંખોમાં ડર અને ચહેરા પર એટલી ઉદાસી હતી કે જાણે દુનિયાએ બધું છીનવી લીધું હોય. તેનું નામ મીરા હતું. શહેરમાં નર્સિંગ ભણતી મીરા માટે તેના પિતા જ આખી દુનિયા હતા, પરંતુ થોડા દિવસ પહેલાં પિતાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સગાઓએ સાંત્વના તો આપી, પણ પછી મિલકત માટે ઝઘડાઓ શરૂ કરી દીધા. મીરાને સમજાઈ ગયું કે દુનિયામાં પોતાના કહેવાતા ઘણા લોકો ફક્ત નામના જ હોય છે. તેથી તે આજે ગામ છોડીને શહેર જવા નીકળી હતી. વરસાદ વધી રહ્યો હતો, બસ મોડે હતી અને મીરા ભીંજાતી ઊભી હતી ત્યારે એક જૂનું બાઇક આવીને અટક્યું. બાઇક પરથી ઉતરેલો યુવાન ચહેરા પર હળવું સ્મિત લઈને બોલ્યો, બસની રાહ જુઓ છો? આજે વરસાદમાં મોડું થશે. મીરાએ કંઈ કહ્યું નહીં. તેણે ફરી કહ્યું, ડરશો નહીં, મારું નામ અર્જુન છે. ચા પી લો, ઠંડી લાગી જશે. મીરાએ પહેલીવાર તેની આંખોમાં જોયું. ત્યાં ખોટ નહોતી, સ્નેહ હતો. બંને ચાની લારી પાસે ઊભા રહ્યા. ચાનો કપ હાથમાં લેતા જ મીરાના હાથ કંપી રહ્યા હતા. અર્જુને પૂછ્યું, ઘરે કોઈ નથી? આ સાંભળતા જ મીરાની આંખોમાંથી આંસુ વહી પડ્યા. અર્જુને વધુ કંઈ પૂછ્યું નહીં. બસ આવી ગઈ, પણ ભીડમાં મીરા પડી ગઈ. થેલો કાદવમાં પડકાયો અને લોકો હસવા લાગ્યા. અર્જુન દોડી આવ્યો, તેને ઊભી કરી, થેલો સાફ કર્યો, પણ બસ ચાલી ગઈ. હવે મીરા ફરી એકલી હતી. અર્જુને ધીમેથી કહ્યું, જો વિશ્વાસ હોય તો મારી બહેનના ઘરે રોકાઈ જાઓ. સવારે શહેર મૂકી આવીશ. દુનિયાએ છેતરેલી મીરાએ થોડી શંકા પછી તેની સાથે જવાનું સ્વીકાર્યું. અર્જુનની બહેન કાવ્યાએ મીરાની સૂકા કપડાં આપ્યા, ગરમ ભોજન આપ્યું અને પ્રેમથી પૂછ્યું, બેટા ખાધું? વર્ષો પછી મીરાએ શબ્દ સાંભળીને રડી પડી. સવારે અર્જુન તેને શહેર મૂકી આવ્યો. ઉતરતી વખતે મીરાએ ફક્ત આભાર કહ્યું. અર્જુન હસ્યો અને બોલ્યો, આભાર નહીં, ફરી મળીએ. દિવસો પસાર થયા. મીરા હોસ્પિટલમાં નોકરી કરવા લાગી, પણ દર સાંજે તેને વરસાદવાળી એ રાત યાદ આવતી. બસ સ્ટેન્ડ, ચાની સુગંધ અને અર્જુનનું સ્મિત. તેને યાદ આવતું, એક દિવસ હોસ્પિટલના દરવાજા પાસે કોઈ ઊભું હતું, હાથમાં છત્રી અને ચહેરા પર એ સ્મિત હતું. અર્જુન બોલ્યો, ફરી મળીએ, કહ્યું હતું ને? એ દિવસથી બંને મળવા લાગ્યા. ક્યારેક અર્જુન ઘરનું બનાવેલું ખાવાનું લાવતો, ક્યારેક ફક્ત ચા પીવા બોલાવતો. મીરા ધીમે ધીમે હસવા લાગી. એક સાંજે નદી કાંઠે બેઠા હતા ત્યારે અર્જુને કહ્યું, હું મોટો માણસ નથી, પૈસા નથી, શહેરનું ઘર નથી, પણ દિલથી તને બહુ માનું છું. તું મારા જીવનમાં આવશે? મીરાની આંખોમાંથી આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, મને ડર લાગે છે. જેને માન્યું એ બધાએ છોડ્યું છે. અર્જુને જવાબ આપ્યો, હું વચન નથી આપતો, ફક્ત સાથ આપું છું. આ શબ્દોએ મીરાનું દિલ જીતી લીધું. બંનેનો પ્રેમ વધવા લાગ્યો. મીરા માટે જીવન ફરી રંગીન બન્યું. હોસ્પિટલમાં બધા કહેતા કે તે બદલાઈ ગઈ છે. ખરેખર પ્રેમ માણસને જીવતો કરી દે છે, પણ ખુશી લાંબી ટકી નહીં. એક દિવસ હોસ્પિટલમાં ખબર આવી કે અર્જુનનો અકસ્માત થયો છે. મીરા દોડી ગઈ. અર્જુન બેડ પર હતો, માથામાં પટ્ટી હતી. મીરા રડી પડી. અર્જુને હાથ પકડી કહ્યું, અરે પાગલ, હું ઠીક છું, પણ ડૉક્ટરે મીરાને કહ્યું કે માથાની અંદર ગંભીર ઈજા છે અને ઓપરેશન માટે ઘણા પૈસા જોઈએ. મીરા પાસે કંઈ નહોતું. તેણે પોતાના કાનના ટોપ્સ વેચી નાખ્યા, બચત કાઢી, હોસ્પિટલના સ્ટાફ પાસે મદદ માંગી અને દિવસ રાત દોડતી રહી. અંતે ઓપરેશન થયું. 3 દિવસ સુધી અર્જુન બેહોશ રહ્યો. ચોથા દિવસે તેણે આંખો ખોલી. મીરા દોડી આવી. અર્જુને તેની સામે જોયું અને પૂછ્યું, તમે કોણ છો? મીરાનું હૃદય તૂટી ગયું. ડૉક્ટરે કહ્યું કે તેને યાદશક્તિ ગુમાઈ ગઈ છે, કદાચ થોડા દિવસ માટે, કદાચ આખી જિંદગી માટે. મીરાએ આંસુ છુપાવીને કહ્યું, હું તમારી મિત્ર છું. તે રોજ આવતી, ખવડાવતી, દવા આપતી, વાતો કરતી, પણ અર્જુન માટે તે અજાણી જ રહી. એક દિવસ મીરાએ પૂછ્યું, જો હું જતી રહું તો? અર્જુને કહ્યું, મને દુઃખ થશે, ખબર નથી કેમ. મીરા રડી પડી. પ્રેમ ક્યારેય ઓળખાણ વગર પણ જીવી શકે છે, પણ કિસ્મત પાછે હજી એક ઘા બાકી હતો. મીરાના ટેસ્ટમાં ખબર પડી કે તેને બ્લડ કેન્સર છે અને છેલ્લો સ્ટેજ છે. સમય બહુ ઓછો હતો. મીરા હસી પડી, કારણ કે હવે રડવાની તાકાત પણ નહોતી. તે અર્જુન પાસે ગઈ. લાંબા સમય સુધી તેને જોયો અને ધીમેથી બોલી, તું મને ઓળખતો નથી? સારું છે.
નહીં તો તને ફરી એકવાર ખોવાનો દુઃખ થાત. પછી તે કોઈને કંઈ કહ્યા વગર ગામે ચાલી ગઈ. 3 મહિના પછી અર્જુનની યાદશક્તિ પાછી આવવા લાગી. વરસાદ, બસ સ્ટેન્ડ, ચા, મીરા બધું યાદ આવ્યું. તે પાગલની જેમ હોસ્પિટલ ગયો પણ ખબર પડી કે મીરા નોકરી છોડી ગઈ છે. તે ગામે દોડ્યો. ગામના છેડે નાનકડું ઘર હતું. દરવાજા પર તાળું હતું. પાડોશીએ કહ્યું, બેટા, મીરા ગયા મહિને દુનિયા છોડીને ગઈ. અર્જુન જમીન પર બેસી ગયો. પાડોશીએ તેને એક પત્ર આપ્યો. તેમાં લખ્યું હતું, અર્જુન, જ્યારે તું મને ભૂલી ગયો ત્યારે સમજાઈ ગયું કે પ્રેમનો અર્થ યાદ રાખવાનો નથી હોતો, અનુભવવો હોય છે. તું મને ઓળખતો ન હતો પણ હું તારી આંખોમાં એ જ લાગણીઓ જોતી હતી. મારી બીમારી કહેવી નહોતી, કારણ કે હું નથી ઈચ્છતી કે મારી છેલ્લી યાદ તારા માટે દુઃખ બને. તું ફરી હસજે અને વરસાદમાં કોઈને એકલી ન ઊભી રહેવા દેજે. ફરી મળીએ, તારી મીરા. પત્ર ભીનો થઈ ગયો કારણ કે અર્જુન પહેલીવાર બાળકની જેમ રડી રહ્યો હતો. ત્યારથી દર વર્ષે પહેલી વરસાદે તે બસ સ્ટેન્ડ પર જાય છે. 2 કપ ચા મંગાવે છે. 1 કપ પોતે પીવે છે અને 1 સામે રાખે છે, કારણ કે કેટલાક લોકો મરી જતા નથી, યાદોમાં જીવે છે. તો ફ્રેન્ડ, આવી જ સત્ય ઘટનાઓ આધારિત અને ઇમોશનલ સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.